વાગરા તાલુકાના આંકોટ ગામની આઈટીઆઈ ખાતે 76મો વન મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો. કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ રેન્જ વન વિભાગ વાગરા દ્વારા 9 ઓક્ટોબર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના સંદેશ સાથે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, ઔદ્યોગિક જગતના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરાગત ઢબે મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથ તાલુકાના વિવિધ ગામોમાં જઈને વૃક્ષોના મહત્વની જાગૃતિ ફેલાવશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વાઘેલા, મામલતદાર મીનાબેન પટેલ તેમજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉદ્યોગ જગતમાંથી વિલાયત જીઆઈડીસીના એસોસિએટના સેક્રેટરી અને કલર ટેક્સના યુનિટ હેડ ડોક્ટર મહેશ વસી તેમજ જ્યુબિલન્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અલ્કેશ રાણા તથા સેફટી હેડે પણ પર્યાવરણ સંદર્ભે સંદેશ આપ્યો હતો. આ સાથે જ આંકોટ, રહાડ અને ભેરસમ ગામોના સરપંચો, તલાટી, મંત્રીઓ અને આગેવાનો પણ જોડાયા હતા. ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પ્રગટાવી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તાર સુધી પર્યાવરણ જાગૃતિ પહોંચે અને વન સંરક્ષણ માટે વ્યાપક સહભાગિતાથી પરિવર્તન સર્જાય તેવા આશય સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.